નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરવામાં આવે તો હરિયાણાના પંચકુલામાં 3 બાળકો સહિત એક જ પરિવારના 6 સભ્યો કારમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિનું હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ મૃત્યુ થયું હતું, તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે। પોલીસને મૃતકોની ઓળખ 41 વર્ષીય પ્રવીણ મિત્તલ, તેમના પત્ની દંપતીના 3 બાળકો તથા તેમના માતા-પિતા તરીકે કરવામાં આવી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। દેવાના બોજમાં દબાયેલા એક જ પરિવારના 7 સભ્યોએ ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી હતી। આસપાસમાં જાણવા મળ્યું છે કે પરિવાર દેહરાદૂનનો રહેવાસી હતો અને પંચકુલાના ભાગેશ્વર ધામ હનુમંત તથા કથા સાંભળવા માટે આવ્યો હતો તથા કથા સાંભળ્યા પછી પરિવાર કારમાં પરત ફરતી વખતે તમામ સભ્યોએ રસ્તામાં ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી હતી। જી હા મિત્રો, રાત્રે 11 વાગે પોલીસને માહિતી મળી હતી કે સેક્ટર 27માં મકાન નંબર 1204 ની બહાર ઉભેલી કારમાં કેટલાક લોકો ગંભીર સ્થિતિમાં છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી તો કારમાં 6 મૃતદેહો મળી આવ્યા હતા અને એકની સ્થિતિ ગંભીર હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જો કે હોસ્પિટલ લઈ જતી વખતે તેનું પણ મોત થઈ ગયું હતું। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પરિવારના નજીકના લોકોએ કહ્યું કે પરિવાર મોટી રકમનું દેવું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો।